તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું અંદાજ તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતમાં મોટી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. વરસાદ અને વાવાઝોડાનો ખતરો લગાતાર મંડરાઈ રહ્યો છે, ત્યારે બંગાળની ખાડીમાં એક સાથે 4 મોટી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, જેને જોતા દરિયા કાંઠેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં વાવાઝોડા ફૂંકાવાના દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લી 12 કલાકની અંદર, જેના ફોટા અને વિડીયોઝ અમે લઈને આવેલા છે અને તમને દેખાડવાના છીએ આ વિડીયોના માધ્યમથી. અને સાથે ગુજરાત રાજ્યો પર અત્યારે હાલ જે સિસ્ટમનો ખતરો તોલાઈ રહ્યો છે, બંગાળની ખાડી અને અરબ સાગર હવે આખી સક્રિય બની ગઈ છે અને ગણતરીની કલાકોમાં આ બધી સિસ્ટમો જે છે તે હવે ઉપર ચડીને ભારતમાં એન્ટ્રી લેવાની છે અને આગળ જઈને ગુજરાત રાજ્યો પર કેટલો ખતરો બનાવશે એના ઉપર અત્યારે તમામ લોકોની નજર છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે ક્લિયર અને વિસ્તારથી માહિતી આપવાની છે, જેમાં તમને સમજાશે કે ગુજરાત રાજ્યો પર જે વરસાદમાં ચારો દિશા તરફથી જે ખતરો તોળાઈ રહ્યો છે તે લઈને શું મોટી સિસ્ટમ કયા ભાગોમાં ધમરોળવામાં આવી શકે ગુજરાત રાજ્યો પર, અને આવનારી કલાકોની અંદર જે હાઈ એલર્ટ પાઠવી દેવામાં આવ્યું છે. કારણ કે એક સાથે અહીંયા તમે જોશો તો આ બંગાળની ખાડી છે ને બંગાળની ખાડી જ નહીં, માત્ર અરબ સાગરના ભાગમાં પણ એક સાથે ઘણી બધી સિસ્ટમો છે નાની. અહીંયા જોશો તો 1 2 3 4 5 6 7 8 પ્રકારની જુદી સિસ્ટમો જે છે તે અત્યારે સક્રિય થયેલી છે અને આવનારી કલાકોમાં આ સિસ્ટમને કારણે મોટી ઘાત ગુજરાત રાજ્ય પર તોળાઈ રહી છે. 7 અને 8 તારીખ દરમિયાન આખા ગુજરાત ઉપર ફરી એકવાર ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી છે. અને એટલું જ નહીં, 12 તારીખ પછી મિત્રો એક મોટું વાવાઝોડું જે છે તે સક્રિય થતું જોવા મળી રહ્યું છે, બંગાળની ખાડીમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે. જોઈ લો 12 તારીખથી જ મિત્રો આ એક મોટું ચક્રવાત જે છે તે અહીંયા સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં. એના વિશે પણ હું તમને પ્રોપર માહિતી જે છે તે આપવાનો છું આજના આ વિડીયોના માધ્યમથી. વિડીયો મિત્રો તમારા માટે ખૂબ કામનો અને જરૂરી રહેવાનો છે, કારણ કે આજના આ વિડીયોના માધ્યમથી હું તમને આ બધી ઇમ્પોર્ટન્ટ કામની માહિતી આપવાનો છું, જેના માટે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. અને વિડીયો જો તમે છેલ્લે સુધી જોશો તો તમને પ્રોપર માહિતી મળી જશે કે આખા ગુજરાતમાં શું મોટી નવાજોણી થવાની છે. તારીખ સાથે વાત કરીશું, ખાસ કરીને તારીખ 7 અને તારીખ 8 ગુરુવાર અને શુક્રવારનો દિવસ ખૂબ ભારે બનતો જોવા મળી રહ્યો છે. તેના વિશે કમ્પ્લીટ માહિતી તમને જણાવવામાં આવશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જે ફોટા આવી રહ્યા છે અને જે વિડીયો વાવાઝોડા ફૂંકાયા તેના આવી રહ્યા છે, હું તમને લાઈવ દેખાડું, જેનાથી તમને ખબર પડે કે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને અત્યારે હાલ જે વાવાઝોડાની પવનોની અસરો જોવા મળી છે કેટલી ભારે જોવા મળી છે. તો દરિયાકાંઠેથી ભારે પવનો અત્યારે ફૂંકાયા છે અને અત્યારે હાલમાં પણ જોઈ લો તો દરિયાકાંઠેની અંદરથી મિત્રો જે છે તે ભારે પવનો અહીંયા જોવા પણ મળી રહ્યા છે. 40-45 કિલોમીટરના પવનો દરિયાકાંઠેથી ભારત ઉપર જે છે તે સીધા ત્રાટક્યા છે અને ગુજરાતમાં ત્રાટક્યા છે. અને એની માટે પહેલા તો હું તમને વિડીયો દેખાડી દઉં કે કઈ રીતના પવનો જે છે તે અહીંયા જોવા મળ્યા છે, જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવે. તો મિત્રો જોઈ લો, આ મહુવા લાગુના જે વિસ્તારો છે, ભાવનગર સહિતના કેટલાક પંથકો છે, ત્યાં આગળ અહીંયા હા જોઈ લો મિત્રો પવનો ફૂંકાયા છે. આ આખા મિત્રો વાવાઝોડાના પવનો છે અને વાવાઝોડાના પવનોને કારણે જે મિત્રો રોંઢાના 6 થી 7 વાગે આસપાસ આ પવનો ફૂંકાયા, જેને કારણે જે છે તે જોઈ લો ખાસ ખૂબ ભારે અફરાતફરી જોવા મળી. અને આ વિડીયો સામે આવી રહ્યો છે મહુવામાંથી, ભાવનગરના. અને આ તો માત્ર એક મહુવાનો વિડીયો છે. આવા પવનો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ફૂંકાયા છે, જેમાં પતરા જે છે તે ઉડતા જોવા મળ્યા છે લોકોના. અને ખાસ મિત્રો બિહારમાં તો મોતનો ખેલ બની ગયો છે. આ વાવાઝોડું 20 લોકો જેટલા મોત થયા છે તેવા પણ માહિતી સામે આવી રહી છે. એટલા માટે મિત્રો આ વાવાઝોડું હવે ઘાતક બની રહ્યું છે અને અસર હવે ગુજરાતમાં દેખાડી રહ્યું છે. જોઈ લો, ખેતર ફરતે જે વૃક્ષો છે, જે ઝાડો છે, તે એકદમ હલમલતા જોવા મળ્યા, કારણ કે વાવાઝોડાના પવનો કારણે વૃક્ષો ધરાશાયી પણ કેટલાક વિસ્તારોમાં થતા જોવા મળ્યા છે. અને આ વિડીયો લાઈવ તમે જોઈ શકો કે કેવી રીતનું આ વાવાઝોડું ફૂંકાયું છે. આખા વૃક્ષો મિત્રો હચમચતા જોવા મળ્યા છે. અને બીજા નંબરે આટલું જ નહીં મિત્રો, એક બીજો પણ વિડીયો મારે તમને દેખાડવાનો છે, જે અહીંયા હું તમને દેખાડું વરસાદનો. તે જોઈ લો મિત્રો, તેનાથી તમને પણ ખ્યાલ આવે કે ખાસ કરીને વરસાદ કેટલો જોવા મળ્યો છે. તો મિત્રો આ જૂનાગઢ ગીરમાંથી વિડીયો સામે આવી રહ્યો છે. ગીરની અંદર વરસાદ પડ્યો છે ધોધમાર, અને એ પણ પવન સાથેનો વરસાદ છે. ગીરની અંદર પણ છેલ્લી કેટલીક કલાકોમાં ભારે તોફાની વરસાદ. અને આ પણ હું તમને માત્ર ગીરનો જ વિડીયો દેખાડી રહ્યો છું, માત્ર ગીર નહીં, આસપાસના તમામ પંથકો, અમરેલી જિલ્લાથી લઈને મિત્રો ભાવનગર જિલ્લા ઉપર જોઈ લો તો રેડ રાખચોડથી લઈને બોટાદ, સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારોમાં ભારે તોફાની વરસાદ છેલ્લી કેટલીક ગણતરીની કલાકોમાં પડ્યા છે. અને હજુ પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જોઈ લો મિત્રો, તો ખાસ કરીને વરસાદને લઈને જે આગાહી છે, તો મિત્રો આની સિવાય ઉત્તર ગુજરાતમાં અંબાજી અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. અને આટલું જ નહીં, વરસાદને કારણે બનાસકાંઠામાં ગાજવીજ અને કડાકા ભડાકા પણ જોવા મળ્યા છે. અને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. આખા ગુજરાતમાં અત્યારે હાલ આવો માહોલ જોવા મળી રહ્યો છે. એની સિવાય મિત્રો વિડીયોની અંદર ખાસ કરીને તમને જણાવી દઉં તો કયા ભાગોમાં અન્ય પણ વરસાદ પડ્યો છે. તો મિત્રો જોઈ લો, સુરતના કેટલાક ભાગોમાં સારા એવા ઝાપટા પડ્યા છે. જ્યાં દર્શક મિત્રો 15 mm એટલે કે 0.5 ઇંચ જેટલો વરસાદ જે છે સુરતમાં પણ ખાબક્યો છે. તેની સાથે પંચમહાલ, ખેડા,
અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા ભાગોની અંદર પણ છૂટાછવાયા ભારે માવઠા 7 તારીખ સુધીમાં જે છે તે જોવા મળ્યા છે. અને આટલું જ નહીં, આવનારા 15 દિવસ કેવા જોવા મળશે, આવનારી 5 તારીખ સુધીનું હવામાન કેવું જોવા મળશે, તો 15 થી 20 દિવસના હવામાન માટેનો એક નકશો બહાર પડ્યો છે, જેમાં જોઈ લો બંગાળની ખાડી ટચ લાગુના જે વિસ્તારો છે ત્યાં આગળ 5-5, 6-6 ઇંચના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે આવનારી કલાકોમાં. અને બંગાળની ખાડીમાં જે આટલા ભયંકર વરસાદો છે તેની અસર ચોક્કસ ગુજરાત સુધી થશે. અને ગુજરાત રાજ્યમાં પણ આગામી કેટલીક કલાકોમાં, આગામી કેટલાક દિવસોમાં ભારે માવઠા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી શકે. અને આટલું જ નહીં, અત્યારે હાલ મિત્રો વરસાદ જે શરૂ છે અને ગરમીમાં પણ એક નોંધપાત્ર ઘટાડો તમે કહી શકો જોવા મળ્યો છે, કારણ કે પવનને કારણે દરિયાકાંઠામાં સૌરાષ્ટ્રમાં, જેમાં ખાસ ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર આ દરિયાકાંઠાના મોરબી સહિતના વિસ્તારો છે, દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટ્યું છે. પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું તાપમાન હજુ પણ 40 ડિગ્રી આસપાસ જ જોવા મળી રહ્યું છે, જેથી તાપમાનમાં ઘટાડો જે છે તે જ્યાં વરસાદ આવી રહ્યો છે ત્યાં તો ઘટી રહ્યું છે તાપમાન, પરંતુ બાકીના બધા વિસ્તારોમાં ગરમીથી લોકો અત્યારે હાલ ત્રાહિમામ પોકારતા પણ જોવા મળી રહ્યા છે. અને ખાસ મિત્રો આ જે સિસ્ટમ છે તે અહીંયા પૂરી થતી નથી, કારણ કે વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત રાજ્ય ઉપર તોળાઈ રહ્યો છે. અને અત્યારે હાલમાં પણ જે સિસ્ટમો મેં તમને દેખાડી આપી અહીંયા, અને અહીંયા માધ્યમથી મિત્રો તમે જોઈ પણ શકો તો આખું અહીંયા જોઈ લો તો બંગાળની ખાડી જે છે તે લગાતાર આ સક્રિય છે. અને બંગાળની ખાડીમાં ખૂણે ખૂણે મિત્રો જે પણ આ સિસ્ટમો તમે અહીંયા જોઈ રહ્યા છો, આ બધી સિસ્ટમો જે છે તે ધીમે ધીમે ઉપર ચડી રહી છે. અને 12 તારીખ સુધીમાં ઉપર મિત્રો આ સિસ્ટમો બનશે, અને કારણે એક વાવાઝોડું, એક ચક્રવાત સિસ્ટમ જે છે તે બનતી જોવા મળી રહી છે, જે હું તમને અહીંયા લાઈવ દેખાડવાનો છું. તો જોઈ લો 12 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં એક મોટું ખૂંખાર કાળા ડિબાંગ વાદળો સાથેનું વાવાઝોડું અને ચક્રવાત જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. અને તમે લાઈવ જોઈ શકો 12 તારીખનો આ ફોટો છે. 12 તારીખે બંગાળની ખાડીથી લઈને શ્રીલંકાનો જે પટ્ટો છે અહીંયા આગળ આ ખૂંખાર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. અહીંયા કેન્દ્ર બિંદુ પણ તમે જોઈ શકો, અને જ્યાં આગળ વાવાઝોડું બની રહ્યું છે ત્યાં આગળ 60-60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દેખાઈ રહ્યા છે. અને ત્યાર પછી 15-16 તારીખે આ વાવાઝોડું ભારતની સાથે ટકરાતું પણ આગળ જોવા મળી રહ્યું છે. અને ત્યાં પણ આગળ 70-70, 80-80 કિલોમીટરના પવનો જે છે તે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જો મિત્રો જોવાનું રહેશે કે 12 તારીખથી આ વાવાઝોડું કઈ દિશા પકડે છે, કારણ કે જોશો તો અહીંયા પેસિફિક આજે મિત્રો હિન્દ મહાસાગર છે ત્યાં આ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. અને અહીંયાથી વાવાઝોડું 2 દિશામાં આગળ વધી શકે, કાં તો ડાબી તરફ અને કાં જમણી તરફ. કઈ બાજુ કયા વિસ્તારો આવેલા છે તે અહીંયા તમને દેખાડીએ તો ડાબી બાજુ આવેલું છે અહીંયા અરબ સાગરનો વિસ્તાર કે જે ગુજરાતથી ખૂબ નજીક છે. બીજી બાજુ આવેલી છે બંગાળની ખાડી કે જે ગુજરાતથી ખૂબ દૂર છે. તો જો આ વાવાઝોડું જમણી બાજુ વળીને બંગાળની ખાડી તરફ જશે તો ગુજરાતને ઓછી પ્રોબ્લેમ આવશે, પરંતુ જો ડાબી તરફ વળીને અરબ સાગરમાં આવશે આ વાવાઝોડું તો મિત્રો વધારે ખતરો જોવા મળી શકે. અને ગુજરાતમાં ખાસ અતિ ભારે પવનો સાથે ને વાવાઝોડા સાથેના વરસાદો પણ જોવા મળી શકે. અને આ તારીખ વિશે હું તમને જણાવી દઉં તો વાવાઝોડાની તારીખ રહેશે 14 તારીખથી અસર દેખાડી શકે, 14 થી પછી 16, 17 કોઈ પણ તારીખ સુધી વાવાઝોડું રહી શકે. જો કે મિત્રો વાવાઝોડું અત્યારે ખૂબ દૂર દેખાઈ રહ્યું છે, પણ જ્યારે નજીક આવશે ત્યારે આપણને એની પ્રોપર દિશા અને પ્રોપર તીવ્રતા ખબર પડશે, ત્યારે જ આપણે તેના વિશે વધારે માહિતી આપીશું. કારણ કે વાવાઝોડાની દિશા અને તીવ્રતા ઉપર આપણે ખૂબ નજર રાખવી પડશે, કારણ કે કઈ દિશા તરફ વળે છે એ ગમે ત્યારે મિત્રો ટર્ન મારી શકે વાવાઝોડું. અને આશા રાખીએ કે વાવાઝોડું બંગાળની ખાડી તરફ જશે તો ગુજરાતને ઓછી અસર થશે, પરંતુ જો ટર્ન મારીને આ રીતનું અરબ સાગરમાં આવશે તો ગુજરાતને વધારે અસર થઈ શકે. બી પર જો એ વાવાઝોડું આજથી 3 વર્ષ પહેલા આ રીતે જ અરબ સાગરમાં આવ્યું હતું અને આખા ગુજરાતમાં ખેદાન મેદાન થતું આપણે જોયું પણ હતું. તેની સાથે હવે જોઈ લઈએ કે ગુજરાતમાં 7 અને 8 તારીખ વચ્ચેની જે વરસાદની આગાહી મેં તમને જણાવી, એમાં ગુજરાતમાં કયા ભાગમાં કેટલો વરસાદ આવી શકે સમજીએ ફટાફટ. વાદળોને આધારે આપણે જોવાનું રહેશે. તો ખાસ ગુજરાત ઉપર અત્યારે હાલ વાદળીય સિસ્ટમો ઘણી બધી ભાગોની અંદર જોવા મળી રહી છે, તેને આધારે સમજીએ તો આઇકોન અને જીએફએસ વેધર મોડલ અનુસાર ઘણા બધા ભાગોમાં અત્યારે હાલ અહીંયા વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે. ખાસ તો જોઈ લો અહીંયા તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના સહિતના કેટલાક ભાગોની અંદર વાદળો છે, તો આ ભાગોમાં ઝાપટા પડી શકે. જેમ કે આ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અહીંયા અમદાવાદથી લઈને લુણાવાડાના વિસ્તારોથી લઈને બિહારના જે વિસ્તારો નજીકના વિસ્તારો આવી ગયા, ત્યાં મધ્યપ્રદેશની બોર્ડર આવી ગઈ, ત્યાં આગળ મહીસાગર, દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે માવઠા પડી શકે. ઉત્તરીય ગુજરાતમાં પણ વાદળોને આધારે સમજીએ તો આવનારી કલાકોમાં મહેસાણા, પાલનપુર, અંબાજી, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, લુણાવાડા, પ્રાંતિજ, બાયડ આ બધા વિસ્તારોમાં સારા એવા વાદળો છે, પરંતુ પાટણ અને વાવ થરાદમાં કોઈ વાદળ નથી, જેથી ત્યાં કોઈ માવઠાની પણ સંભાવના નથી. સેમ ટુ સેમ કચ્છમાં પણ 1-2 જગ્યા જેમ કે રાપર, અડેસરમાં માવઠાની સંભાવના છે, બાકી કોઈ વિસ્તારોમાં
અત્યારે હાલ સિસ્ટમ નથી, વાદળ નથી. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં અહીંયા હાલ વાદળીય સિસ્ટમ એક્ટિવેટ છે, જેને કારણે ભારે માવઠા પણ પડી શકે, જેમ કે ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જુનાગઢ, આ બાજુ આવીએ તો રાજકોટ, તેની સાથે આ બાજુ બોટાદ અને ઉપર સુરેન્દ્રનગર, આ જિલ્લાઓની અંદર સારા એવા કક્ષાના અહીંયા વાદળ દેખાઈ રહ્યા છે, જેને કારણે આ બધા જિલ્લામાં જેમ કે સુરેન્દ્રનગરમાં ચોટીલાથી લઈને આસપાસના વિસ્તારો થઈ ગયા, મોરબીના વિસ્તારો, બોર્ડર, રાજકોટમાં પણ મિત્રો જોઈએ તો ગોંડલના વિસ્તારો, જસદણના વિસ્તારોથી લઈને જે સરદાર વિછિયા છે, બોટાદની અંદર મિત્રો સાળંગપુરથી લઈને જે માંડવાનો પટ્ટો છે, ગઢડા છે, અને ભાવનગરમાં પણ ઉપરના જે પાલિતાણા, વલભીપુર લાગુના વિસ્તારો અને અમરેલીના ઉપર લાઠી, બાબરાના વિસ્તારોની અંદર ઝાપટા સારા એવા પડી શકે, વાદળીય સિસ્ટમ દેખાઈ રહી છે. બાકીના જે દરિયાકાંઠાના જિલ્લા છે જેમ કે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ત્યાં આગળ કોઈ વાદળ નથી, જેથી માવઠાની પણ સંભાવના નથી, પરંતુ અહીંયા પવનો સારા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં જોયું તો સુરતથી લઈને ભરૂચ, રાજપીપળા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કોઈ ભાગોમાં વરસાદની સિસ્ટમ નથી, વાદળો પણ નથી, છતાં સુરતમાં 15 mm જેટલો વરસાદ પડ્યો છે. આજે જે 0.5 ઇંચ જેટલો વરસાદ થાય છે અને સારો એવો વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. તમામ માહિતી મેં તમને જણાવી વરસાદ, વાવાઝોડા અને ગરમીને લઈને. માહિતી કામની અને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ હોય વિડીયોને લાઇક કરીને તમારા કમેન્ટમાં ગામનું નામ લખજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.